બેઝિક સરફેસ મોડલિંગના આપણે પ્રેક્ટિસ કરીશું. સૌથી પહેલાં સોલિડવર્ક્સ ઓપન થાય એટલે ન્યૂમાં જઈ પાર્ટ સિલેક્ટ કરવાનું છે. પાર્ટ સિલેક્ટ થઈ જાય એટલે તમારી ડિસ્પ્લે ઓપન થઈ જશે. સૌથી પહેલાં જો ઘણાને કેવું હશે કે જ્યારે સોલિડવર્ક્સ ઓપન થશે તો અહીંયા સરફેસીસનો ઓપ્શન નહીં આવે, તો એના માટે અહીંયા રાઇટ ક્લિક કરી ટેબમાં જઈ અને સરફેસ જ્યાં હોય ત્યાંને ઓન કરી દેવાનું. અત્યારે મેં ઓફ કર્યું છે તો મારામાંથી સરફેસ નીકળી ગયું છે. ઓન કરીએ તો સરફેસ પાછી એડ થઈ જશે. ઓકે, તો આટલું કામ સરફેસ ના દેખાતી હોય તો કરી લેવાનું. પછી ટોપ લાઇન સિલેક્ટ કરી અને નોર્મલ કરીશું આપણે. સ્કેચ મોડમાં જઈએ, લાઇન સિલેક્ટ કરીએ અને અહીંયા લાઇન ડ્રો કરીએ છીએ આપણે. ઓકે, રાઇટ ક્લિક કરીએ, સેલેક્ટ કરીએ. ચલો અહીંયા ફિલેટ લઈ લઈએ. બધા જ કોર્નરને એક સાથે સિલેક્ટ કરીશું અને ફિલેટ આપી દઈશું અહીંયા. સપોઝ કે 30 આપીએ તો ઓકે ડન છે 30 અને ફિનિશ કરીએ. સ્કેચ ફિલેટ ક્લોઝ કરી દઈશું. સરફેસમાં જઈશું અને અહીંયા એક્સટ્રુડ સરફેસ ઉપર ક્લિક કરીશું. 10ની જગ્યાએ અહીંયા આપણે સરફેસ 80 લઈએ અને એન્ટર કરી દઈએ છીએ, ડન કરી દઈએ. તો આપણી ફર્સ્ટ ફંડામેન્ટલ સરફેસમાં કઈ રીતે આપણે સરફેસ બેઝિક સરફેસ જનરેટ કરીએ એના વિશે સમજી ગયા. હવે અહીંયા ઘણા ભાગ દેખાતા છે, એના માટે તમારે વ્યૂમાં જઈ અને શેડ એરિયામાં જતું રહેવાનું, એટલે તમારી સરફેસ એકદમ ફ્લેટ થઈ જશે. ઓકે, નાવ આવી જ રીતે બીજા પાર્ટ વિશે બી જાણીએ. ચલો નેક્સ્ટ સિલેક્ટ કરીએ, પાર્ટ ઓપન કરીએ, ફરીથી ટોપ સિલેક્ટ કરીએ, નોર્મલ કરી દઈએ, રાઈટ, સ્કેચ મોડ, ધેન નાવ સિલેક્ટ સર્કલ, ધેન સ્માર્ટ ડાયમેન્શન. સ્માર્ટ ડાયમેન્શન આપ્યા પછી અહીંયા આપણે અત્યારે 40 લઈએ છીએ. ડાયમેન્શન ક્લોઝ કરી દઈએ. ઓકે, પેટર્નમાં જઈએ પણ અહીંયા સર્ક્યુલર પેટર્ન લઈશું. ઓકે, પેરામીટર હા, અને અહીંયા 4ની જગ્યાએ આપણે 7 લઈ અને એન્ટર કરી દઈશું. ઓકે, 8 લઈ લઈએ. ઓકે, 8 9. ઓકે ડન છે, 9 રાખીએ. 9 લીધા પછી ઓકે કરી દઈએ છીએ. ઠીક, હવે ટ્રીમ એન્ટિટીસની અંદર જઈએ. પાવર ટ્રીમ ઓન છે, આ બધાને અહીંથી હટાવી દઈએ છીએ. ઓકે, અને અહીંયા ડન કરી દઈએ. ફરીથી સરફેસીસની અંદર જઈએ, એક્સટ્રુડ સરફેસ કરીએ છીએ અને અહીંયા 50 લઈએ છીએ, ડન કરી દઈશું અહીંયા 50 આપીને. તો આપણી નેક્સ્ટ સરફેસ તૈયાર છે. ઓકે, આવી જ રીતે હવે નેક્સ્ટ ડ્રોઈંગની અંદર પાઇપ કઈ રીતે બનાવી છે સરફેસની અંદર એ આપણે શીખીશું. ચલો નેક્સ્ટ ન્યૂ પાર્ટ. ઓકે, ટોપ નોર્મલ કરી દઈએ, સ્કેચ મોડમાં જઈશું, લાઇન સિલેક્ટ કરીશું. ઓકે, એક વર્ટિકલ લાઇન ડ્રો કરી દઈએ છીએ, એક હોરિઝોન્ટલ, રાઇટ ક્લિક એન્ડ સિલેક્ટ. નેક્સ્ટ ફરીથી લાઇન સિલેક્ટ કરીએ છીએ, સ્ટાર્ટ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, સિલેક્ટ, ડન. લાઇન સિલેક્ટ કરીશું. હવે સ્ટાર્ટ 1 2 3 4 and 5. Right click, select, done. Smart dimension. ઓકે, આનું ડિસ્ટન્સ આપણે લઈએ છીએ 120. આ ડિસ્ટન્સ છે આપણે સેકન્ડ પોઈન્ટથી અક્સિસનું, અહીંયા આપણે લઈએ છીએ 80. નેક્સ્ટ પોઈન્ટથી વર્ટિકલનું ડિસ્ટન્સ આપણું છે એ લઈએ છીએ આપણે 1.5. નેક્સ્ટ પોઈન્ટથી ફરીથી વર્ટિકલ એક્સિસનું ડિસ્ટન્સ આપણી જોડે છે એ લઈએ છીએ આપણે 65. લાસ્ટ પોઈન્ટથી ફરીથી વર્ટિકલ એક્સિસનું ડિસ્ટન્સ છે આપણી જોડે લઈએ છીએ 90. ઓકે, આ ડિસ્ટન્સ જે આપણી જોડે છે એને આપણે લઈએ છીએ 50. ઓકે, ઓલમોસ્ટ ડાયમેન્શન થઈ જાય છે. વર્ટિકલ ડાયમેન્શન આપવું હોય તો આ આખું ડાયમેન્શન છે આપણું અહીંયા 200 લઈ અને ડન કરી દઈએ.
ડાયમેન્શન ક્લોઝ કરી દઈએ. ઓકે, હવે આને હટાવી દઈએ આપણે, એટલે આની ઉપર ક્લિક કરવાનું, ડિલીટ કરવાનું, એવી રીતે ડાઉનમાં બી ક્લિક કરવાનું, ડિલીટ કરવાનું. ઠીક છે. દેન સર્ફેસીસની અંદર જે સ્વેપ્ટ સરફેસ સિલેક્ટ કરીશું. ઓકે, અહીંયા સેકન્ડ સર્ક્યુલર પ્રોફાઇલ સિલેક્ટ કરીશું અને આપણો પાથ સિલેક્ટ કરી લઈશું. રાઈટ, 10 mm છે એની જગ્યાએ આપણે 20 લઈ અને એન્ટર આપી દઈશું. આને ડન કરી દઈશું. તો આ આપણી પાઇપ તૈયાર થઈ ગઈ છે. ફરીથી શેડેડમાં જઈએ. ઓકે, એટલે આપણી પાઇપ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જશે, હોલો પાઇપ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી નવા ટૂલ્સ અને નવા ઓપરેશન, નવા પાર્ટ સાથે પાછા મળીશું.